જય દાસારામ, જય ભગીરથ. કુરુક્ષેત્રની જમીન ઉપર તમારું સ્વાગત છે. તારીખ છે આજે 18/1/2026 અને અમે કુરુક્ષેત્રની જમીન ઉપર પહોંચી ગયા છે. તો ચાલો હવે તમને અંદરનો નજારો, હજી તો આપણે ફરવા જવાનું બાકી છે. હજી તો આપણે નાહી ધોઈ ફ્રેશ થયા છે. વાગ્યા છે અત્યારે 9:20 થયો છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ. આ તમને બતાવું, એમાં મારું અટણે ઉતારો હતો. આ જગ્યાએ છે અંદર, અને અમારી રસોઈ નાસ્તાનું કામકાજ ચાલુ છે. પછી નાસ્તો કરીએ. અને જો અહીંયા શર્ટની ખરીદીની પડાપડી બોલી રહી છે. શર્ટ ખરીદી રહ્યા છે એ લોકો. યુઝ એન્ડ થ્રો શર્ટ. ચાલો થેપલા ને ચા, થેપલા ચા બિસ્કિટ અથાણું. ગુડ મોર્નિંગ, જય દાસારામ. તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ નાસ્તાની ભરપૂર. ચાલો આ છે બિસ્કિટ. ઓકે, ગુડ મોર્નિંગ. ચાલો અથાણું, બિસ્કિટ, થેપલા, ચા, નાસ્તાની ભરપૂર તૈયારી થઈ ગઈ છે. લોકો બધા તૈયાર થઈ ગયા એટલે નાસ્તો કરીને દર્શન કરવા જઈએ. આ છે ચાણક્ય ભવન, સરસ્વતી ભવન. એટલે આ તો ચાર અલગ અલગ નામ છે બધા બાજુ. ભગવાન પરશુરામ ધામ. આ છે અમારો અત્યારનો અહીંયા પડાવ, કુરુક્ષેત્રનો પડાવ અમારો છે. વાહ, હુક્કો ચાલુ છે. વાહ, લિયો बस वो सीन लेने के लिए वो. वाह, હરિયાણવી કા. નાસ્તો ચાલુ થઈ ગયો છે. થઈ ગયો. ઓ વીડિયામાં આવી ગયા. વીડિયામાં હમણાં કર્યો નાસ્તો. 15 ખાધા. ગુડ મોર્નિંગ. જોવે જ તો વીડિયા તો વાંધો નહીં. શું વાત છે. ગુડ મોર્નિંગ. ભાઈ ચાલો, રિક્ષા રવાના થઈ ચૂકી છે. એક રિક્ષામાં 8 જણાનો સમાવેશ કરવામાં આવે છે અને એ 7 થી 8 જગ્યાએ લઈ જાય છે. પાંડવ અને કૌરવની રણભૂમિ એટલે કે કુરુક્ષેત્ર. ચાલો, અમારો સંઘ પહોંચી ગયો છે ગીતા ઉપદેશ, જ્યાં ભગવાને ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો હતો અને ગીતાનું સર્જન અહીંથી થયું હતું. તો આ એ જગા ઉપર આપણે એ સ્થળ ઉપર આવી ગયા છે. ચાલો તમને અંદરનો આપણે બધું બતાવીએ. અંદર તમે બધું આપણે શું જગા છે, કઈ રીતે છે. અહીંના જે આ વટવૃક્ષ તમે જોઈ શકો છો, તે કહેવાય છે એ જમાનાના છે એવું મને જાણવા મળ્યું છે. જ્યાં તમે વૃક્ષ વડને જોઈ રહ્યા છો તે એટલા જૂના છે. મોજા વાંતર કાઢ નાખવાના. આવશે તમારે બધા આને મોકલું જ છું. તમે વિડીયો આવે જ છે. હા, એટલે ઈ પછી નિરાતે ઘરે જઈને જોજો. સમાધિ મંદિર સામે છે. આ છે શ્રી ગુરુ ભવન. અને આ તમે જે વટવૃક્ષ જોઈ રહ્યા છો તે પાંડવ કુળના, જે આપણે મતલબ કે પાંડવના જમાનાના તે સમયના છે. 5000 વર્ષની આસપાસ થઈ ગયો છે સમય.
અહીંયા અંદર તો કઈ ઉપાધિ નથી. ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ એ સ્થળ છે. ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ ગીતાનું તે સ્થળ છે. અને આ તમે જે વટ વૃક્ષ જોઈ રહ્યા છો તે 5000 વર્ષ તે જમાનાના છે એવું મને જાણવા મળ્યું. રેડી? हेलो, गुड मॉर्निंग. गुड मॉर्निंग. अभी हम आए हैं कुरुक्षेत्र में. गीता उपदेश स्थल पे है. हाँ तेदी कृष्ण એને આપ્યું હતું. રેડી 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 ને? ના મને દેખાતું નથી દેખતો કઈ. ઓહો આમાં એક તો આમાં દેખાય નહીં ને કઈ ચશ્મામાં. अर्जुन नवरात्र भगवान कृष्ण તમે જોઈ શકો છો અહીંયા કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતા ઉપદેશ આપી રહ્યા છે. બાકી આપણો વિડીયો તો છે. ચાલો અમારું संग हालो ले लियो हालो. कर्मचारी थे लोगों ने बताते हैं पैसे लूटने का हाँ, हाँ. काम कर क्या. बोलिए श्री कृष्ण भगवान की जय. तो प्रभु जी यहाँ का 2-4 मिनट का महत्व आप सभी को सुनाना चाहेंगे कि आज हम जिस कुरुक्षेत्र की पवित्र भूमि पर आए हैं, इस पवित्र भूमि का नाम है ज्योति शहर. ज्योति मैंने प्रकाश यानी कि भगवान कृष्ण जी ने इधर में ज्ञान की ज्योति जलाई गई थी यानी गीता सुनाई थी. और इस सरोवर का नाम पड़ा है ज्ञान का सरोवर और इन दोनों को मिला करके बना ज्योति शहर. अच्छा अभी आप मंदिर पे दर्शन करके आए. उधर में हाँ. आदि गुरु शंकराचार्य मंदिर है. ये जो आदि गुरु शंकराचार्य जी थे ये शंकर जी के ही अवतारी थे. ये जितने भी हमारे प्राचीन मंदिर हुए हैं, चारों धाम हुए हैं, सभी की जो खोज की थी आदि गुरु शंकराचार्य जी ने की थी. आज से 2400 वर्ष पहले जब उन्होंने पूरे भारत को घूमा और पूरे मंदिरों की खोज की, वो घूमते घूमते यहाँ पर भी आए और उन्होंने इधर में बैठ के पूरा मेडिटेशन किया, ध्यान किया, महसूस किया. फिर उन्होंने कह दिया कि जो भगवान कृष्ण जी ने गीता सुनाई थी वो ठीक इसी जगह पर ही सुनाई गई थी. ये दोनों सेनाओं के बीच का वो मध्यम स्थान माना जाता है यानी कि सेंटर पॉइंट. जब कौरव और पांडव युद्ध के लिए आमने सामने खड़े थे तो अर्जुन पांडव को यहाँ पर आकर के मोह हो गया था कि मेरे काका, मेरे दादा, मेरे भाई, मेरे बंधु, मेरे गुरुजन तो अपने हैं प्रभु, मैं मारूं तो किसको मारूं. तब गीता के 11वें अध्याय में दिव्य दृष्टि देते हुए अर्जुन को 18 अध्याय गीता के 700 श्लोक सुनाए. प्रभु जी गीता सुनाते समय वो पेड़ भी सदा सदा के लिए अमर हो गए थे. तभी उस पेड़ का नाम पड़ा है अक्षय वट. अक्षय मैंने जिसका क्षय न हो, जो सदा सदा के लिए जिंदा रहता है, अमर रहता है, उसको अक्षय वट कहते हैं. युद्ध की शुरुआत भी यहीं से हुई थी और अर्जुन को विराट रूप के दर्शन भी. ये 48 कोस 156 किलोमीटर रणभूमि है. इसमें 5 डिस्ट्रिक्ट बन चुके हैं. कुरुक्षेत्र, करनाल, पानीपत, जींद और कैथल. जींद जिले में गांव पड़ता है रामराय पांडु पिंडारा, जहां कौरवों के पिंडदान किए थे पांडवों ने. 182 तीर्थ रणभूमि के अंदर हैं जिन पर 33 कोटि देवी देवताओं का वरदान राजा कुरु ने प्राप्त किया था, जो कौरव और पांडवों के 17 पीढ़ी पहले के पूर्वज थे. राजा कुरु के नाम से ही कुरुक्षेत्र भूमि का नाम पड़ा. और राजा कुरु को किसी ऋषि का श्राप लगा हुआ था कि रात को पत्थर के हो जाते थे, दिन में पुनः जीवित हो जाते थे. तो राजा कुरु शिकार खेलते खेलते क्षेत्र में आए और चलाए हुए बाण किसी तीर्थ के अंदर चला गया. शाम के समय से पहले राजा को घर लौटना होता था, तो आत्मरक्षा के लिए उस बाण को अपने साथ ले गए. बाण पर जो तीर्थ की मिट्टी लगी थी हाथ पर भी लगी और हाथ संजीवन रहा, पूरा शरीर पत्थर का था. तो सुबह जब राजा उठे इस बात से बड़े प्रभावित हुए कि तीर्थों की मिट्टी से जब मेरा हाथ संजीवन रह सकता है तो मैं पाप मुक्त, शराब मुक्त भी हो सकता हूँ. इन्हीं तीर्थों की मिट्टी से राजा कुरु का उद्धार हुआ था, जो श्राप मुक्त हो गए थे, पाप मुक्त हो गए. तब उन्होंने मुक्ति के लिए जो 8 नियम धर्म बताए, सत्कर्म किए, धर्म किए, दान किए, योग किए, भगवान विष्णु जी की अखंड भक्ति की थी, 33 कोटि देवी देवताओं का वरदान मांग लिया, जो रणभूमि के 182 तीर्थों पर वास करते हैं. इसीलिए क्षेत्र को धर्म क्षेत्र भी कहा गया कि जो भी युद्ध में मारे जाएंगे उनकी मुक्ति हो जाएगी. इन 5 जिलों से अस्थियां फूल गंगा जी काशी जी नहीं जाएंगे.
तो प्रभु जी वामन पुराण के अंदर भी इसका उल्लेख मिलता है कि गंगे जले मुक्ति वाराणसी जलस्त्रे कुरुक्षेत्र तीर्था मुक्ति आंतरिक जलस्त्रे, आंतरिक जल और स्थल में मोक्ष मुक्ति धाम भी माना जाता है। तो प्रभु जी ये पेड़ है, इसकी परिक्रमा करते हैं, उसमें एक जाप किया जाता है। सभी बोलो मेरे साथ साथ, सभी की यात्रा मंगलमय और सफल होगी। बोलो ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। बोलिए कृष्ण भगवान की। वाह, શું ભવ્ય મૂર્તિ છે, જોઈ લો। बलिराजा હે દેવભૂમિ આની કરી થઈ ગયા હો ભાઈ। હે દેવભૂમિ સૌથી વધારે છે ને આની કરતી જેની કર આવ્યા ને ઉત્તર પ્રદેશમાં, સૌથી વધારે યુપીમાં બધા ભગવાનનો વધારે ન્યા છે। ભગવાન વિષ્ણુ શેરનાથની પથારી ઉપર બીજા સાઈડમાં બધા ભગવાન છે, જો પરશુરામ ને બ્રહ્મા ને બધું। જો બાપા, આ જે કુરુક્ષેત્રની જગા છે, ત્યાં કૌરવ અને પાંડવો જગા માટે લડ્યા હતા, એ જગા હજી અહીં નહીં છે, પણ કૌરવ અને પાંડવો વયા ગયા। બરોબર બરોબર, કૌરવ અને પાંડવો વયા ગયા, જગા એમને પડી છે, જે જગા હાટું તેને બાંધ્યા હતા એ જગા આ છે, અને એ જગા એમને પડી છે, એ લોકો વયા ગયા। એટલે જેથી કરીને આપણે એ પર નક્કી થાય કે કોઈ ઓલું રાખવું નહીં, હા, ખોટું ઓલું નહીં કરવાનું। હા, ચાલો અમે હવે નવી જગ્યા આવ્યા છે, એનું નામ છે બાળગંગા, જ્યાં ભીષ્મ પિતાને અર્જુને જે તીર મારીને પાણી પીવરાયું હતું, એ જગા પર અત્યારે આપણે આવ્યા છે। ચાલો આપણે તમને અંદર લઈ જઈએ અને ત્યાંના તમને દર્શન કરાવીએ। समाप्ति पर साल सर्वे भीष्म पितामह। ચાલો આ જગા ઉપર અમે 5-8 જણા પહેલા પહોંચવા વાળા છે ને આવડી મોટી અહીંયા તમે હનુમાનજીની મૂર્તિ જોઈ શકો છો, વિશાલ કાય મૂર્તિ છે, જે અંદર આની અંદર બિરાજમાન છે હનુમાનજી। દર્શન, ચાલો ભીષ્મ પિતામહ અને પાંડવ મંદિર છે અંદર, તેના દર્શન કરીએ અને આપ પણ વિડીયોના માધ્યમથી આ જગાના દર્શન કરી શકો છો। દર્શન કરતું જવાનું, અહીંથી દર્શન કરતું જવાનું। અચ્છા, ભીષ્મ પિતા અહીંયા બાળોની સૈયા ઉપર સૂતા છે। આ તે જગા છે જ્યાં અર્જુને ભીષ્મ પિતાને પાણી જે પીવું હતું અને ગંગાજીને પ્રગટ કર્યા હતા, તે સ્થળ છે આ। આ છે ગંગા માતાજી। સામે તમે જોઈ શકો છો જે મૂર્તિ બનાવેલી છે, એમાં નીચે લખેલું જ છે ભીષ્મ કી પ્યાસ બુઝાતે હુએ અર્જુન। અહીંયા આ જગા ઉપર જ બાણ મારી અને ગંગા પ્રગટ કર્યા હતા ભીષ્મ પિતાજીને, તેની તરસ બુજાવવા માટે।
बढ़िया से, जितना नहीं। हाँ अब खाओ, अब अपना राज है। ये क्या है?